આજે છે દમણ અને દીવ મુક્તિ દિવસ. શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ અને કેવી રીતે કરવામાં આવે છે તેની ઉજવણી સાથે જ જાણીએ દમણ અને દીવના ગૌરવશાળી ઇતિહાસ વિશે આ વિશેષ અહેવાલમાં. દીવ જેટલું અર્વાચીન પર્યટક તરીકે મહત્વ ધરાવે છે તેટલું જ મહત્વ ઐતિહાસિક નગરી તરીકે પણ ધરાવે છે. તેનો આગવો ઇતિહાસ, પ્રાચીન કિલ્લો, ખ્રિસ્તી દેવળો અને મંદિરો તેનું તાદ્રશ ઉદાહરણ છે. દમણ અને દીવ પર 451 વર્ષ સુધી પોર્ટુગીઝ શાસન કાયમ રહ્યા બાદ 19મી ડિસેમ્બર 1961ના દિવસે આ શાસનનો અસ્ત થયો. 19મી ડિસેમ્બર 1961નો આ દિવસ ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાયેલો છે. આ વિસ્તારોને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્તિ મળ્યા અને તેને ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જા સાથે સામેલ કરવામાં આવ્યા. આજથી 62 વર્ષ પહેલા 1961માં દમણને 402 વર્ષના અને દીવને 426 વર્ષના પોર્ટુગીઝના શાસનમાંથી ભારતીય સેનાએ મુક્તિ અપાવી હતી. આજે દીવ અને દમણ પ્રવાસન ક્ષેત્ર તરીકે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે. વર્ષ 1558માં દમણ પર પોર્ટુગીઝ શાસનનો આરંભ થયો હતો. દમણના ઇતિહાસની વાત કરીએ તો વાસ્કો દી ગામાના ભારત આગમનના 12 વર્ષ બાદ વર્ષ 1510માં ગોવા પર સૌ પ્રથમ શાસન સ્થાપ્યું હતું. ત્યારબાદ વર્ષ 1535માં દીવ પર અને વર્ષ 1558માં દમણ પર પોર્ટુગીઝ શાસનનો આરંભ થયો હતો, જે સળંગ 451 વર્ષ સુધી કાયમ રહ્યો. પોર્ટુગીઝ શાસનની છાપ દમણ અને દીવમાં આજે પણ જોવા મળે છે. મુક્તિ બાદ દમણ અને દીવ આજે પ્રવાસન ક્ષેત્રે, સાયન્સ, એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસના ક્ષેત્રમાં પ્રગતિના પંથે છે. આજે દમણ અને દીવના મુક્તિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને દમણ અને દીવની ગલીઓને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. મ્યુઝિકલ નાઇટ, વિવિધ સ્પર્ધાઓ સાથે દમણ અને દીવ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.